हेलो दोस्तों, स्वागत है तमारो हमारी गुजराती कुकिंग चैनल में। तो आज हूँ बनाववानुं छे गुजराती देसी तुवरनुं शाक, आखी तुवर। तो एना माटे मैं तुवरने सारी रीतना धोईने 5 થી 7 कलाक माटे पलाળી राखी छे। जो सांजे बनाववुं होय तो सवारे पलाळवानी अने सवारे बनाववुं होय तो रात्रे पलाળી राखवानी, तो सारी पलળી जशे। पछी अहींया हूँ बाफवा माटे मूकी दीधुं छे तुवर अने वेंगण नाखशो, ग्रेवी मस्त लागशे। તમે એકવાર વેંગણ નાખીને જોશો, બહુ મસ્ત શાક ટેસ્ટી લાગશે। તો અહીંયા બફાઈ ગયા છે। બાફવા માટે 5 થી 7 સીટી પાડવાની, તો સારી રીતના બફાઈ જાય છે। બહુ કચેરી રાખે છે તો સારી નથી લાગતી। પછી અહીંયા મરચાં, લસણ, ટામેટાં અને કાંદા ચોપરમાં ચોપ કરી લીધા છે મેં સારી રીતના। બહુ અડકચરા ચોપ કરવાના, વધારે તમે મિક્સરમાં પીસી કાઢો તો પણ ચાલશે। અહીંયા મેં ચોપ કરી દીધા છે। પછી અહીંયા ઓઇલ ગરમ કરી લીધું છે। ઓઇલમાં સૂકા મરચાં અને રાઈનો વઘાર કરીશું। સૂકા મરચાં અને રાઈ ફૂટી ગયા પછી આપણે જે ચોપરમાં કાંદો, ટામેટું, લસણ, મરચાં જે ચોપરમાં ચોપ કરેલા હતા તે એડ કરી દેવાના અને સારી રીતના ચારવવાનું। પછી એમાં હળદર, મીઠું, ધાણા પાવડર, ગરમ મસાલા પાવડર, મરચાં પાવડર બધું નાખી સારી રીતના મિક્સ કરીને થોડીવાર આપણે જે ચોપરમાં ચોપ કરેલો હતો મસાલો તેને સારી રીતના થોડીવાર ચડાવવાનો। ચડી ગયા પછી બાફેલી તુવર, વેંગણને આટી કાઢવાનું છે બરાબર। તુવર અને વેંગણ તુવરમાં મિક્સ કરીને આટી કરવાનું છે। પછી જે આ ગ્રેવી ચડી ગયા પછી ઉપરથી આપણે નાખી દઈશું બાફેલા વેંગણ અને તુવર જે આટી કાઢેલા હતા। અને આપણે તમને જોઈતું પ્રમાણે પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી આપણે 5 મિનિટ સુધી એને બરાબર ફાસ્ટ ગેસ કરીને ઉકાળવાનું। એ ગ્રેવી ઉકળી ગયા પછી ગેસ ઓફ કરીને ઉપરથી લીલો ધાણો ભભરાવાનો। તો તૈયાર છે આપણું સૂકી તુવરનું ગુજરાતી શાક। કેવું બન્યું કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। આ રીતના જો તમે બનાવશો એકદમ ટેસ્ટ, તુવર હોય કે ચણા કોઈ પણ હોય એમાં આપણે વેંગણ નાખવાથી ટેસ્ટ એકદમ સારો બનશે। તો તૈયાર છે, કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને સર્વ કરવા માટે આપણે દહીં સાથે લેવાનું છે। જો સૂકી તુવર અને તમે સૂકા ચણાનું શાક બનાવશો ને એમાં જો તમે નાખશો ને દહીં નાખવાનું નહીં, જ્યારે આપણે ખાવા બેસો ને ત્યારે અંદર રસામાં દહીં એડ કરવાનું અને મિક્સ કરી નાખવાનો દહીંમાં, અને પછી ચોખાના રોટલા સાથે તમે ખાઓ, એટલું સરસ ટેસ્ટી લાગશે ને કે તમે એકવાર ટ્રાય કરજો। પછી આ મારી રેસીપી ટ્રાય કરજો, પછી તમે મને કોમેન્ટ કરજો કે કેવું લાગશે। દહીં નાખીને અને કાંદો, ચોખાના રોટલા, દહીં મિક્સ કરીને અને ચોખાના રોટલા અને કાંદો એડ કરવાનો।